નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે આવશે ગુજરાત પ્રવાસે। રાત્રે રોકાણ કરશે રાજકોટ। 2 દિવસના પ્રવાસ દરમિયાન કરશે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ। વેરાવળમાં 350 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં ઝડપાયેલા 3 આરોપીઓ 12 દિવસના રિમાન્ડ પર। અન્ય 6 આરોપીઓની કરાઈ અટકાયત। તમામની કડકાઈથી પૂછપરછ। ઉત્તર પ્રદેશમાં પણ પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવાની યોગી સરકારને પડી ફરજ। ઉત્તર પ્રદેશમાં કાસગંજમાં ગંગા સ્નાન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓની ટ્રોલી તળાવમાં ખાબકતા 24ના મોત। મૃતકોને પીએમ મોદીએ અર્પી શોકાંજલિ। મૃતકોને 2 લાખની સહાયની સરકારની જાહેરાત। ભરૂચ બેઠક પર આપ સાથે ગઠબંધનથી ફૈઝલ અને મુમતાઝ પટેલ નારાજ। ફૈઝલ દિલ્હી જઈને કરશે હાઈકમાન્ડને રજૂઆત। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આજે રાત્રે વડાપ્રધાન મોદી જામનગર પહોંચશે। જામનગર ખાતે પીએમ મોદી રોડ શો કરશે। તેમજ તેઓ રાજકોટમાં રાત્રે રોકાણ કરશે અને 25 ફેબ્રુઆરીએ દ્વારકા રાજકોટના કાર્યક્રમમાં હાજર રહેશે। તેમજ 25 ફેબ્રુઆરીના રોજ સવારે 6:45 કલાકે જામનગરથી દ્વારકા જવા રવાના થશે। 25 ફેબ્રુઆરીએ સવારે 7:40 કલાકે પ્રધાનમંત્રી દ્વારકા પહોંચશે। ત્યારબાદ વડાપ્રધાન બેટ દ્વારકા મંદિરમાં દર્શન અને પૂજા વિધિ કરશે। 8:25 કલાકે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મૂકશે। બપોરે 4:20 કલાકે વડાપ્રધાન એમ્સની રાજકોટ જૂના એરપોર્ટ પહોંચશે। ત્યારે સાંજે 4:45 કલાકે વડાપ્રધાન રેસકોર્સ ગ્રાઉન્ડ પર જનસભાને સંબોધન કરશે। સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનારા 350 કરોડના વેરાવળ ડ્રગ્સના મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે। પકડાયેલા તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા। આ તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જોકે કોર્ટે પોલીસના રિમાન્ડ માટેના કારણોનો અભ્યાસ કરીને 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ કેસમાં અન્ય 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની કડકાઈથી પૂછપરછ ચાલી રહી છે। ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે 17-18 ફેબ્રુઆરીએ યોજાયેલી પરીક્ષા રદ કરી છે। ટ્વિટર પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે 6 મહિનામાં ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપવામાં આવ્યો છે। અહીં જણાવવાનું કે યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા 17 અને 18 ફેબ્રુઆરીએ યોજાઈ હતી। પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાની જાણ થતાં કેટલાક ઉમેદવારોએ તેનો વિરોધ દર્શાવ્યો હતો। યુપીના કાસગંજમાં એક મોટો એક્સિડન્ટ થયો છે। ગંગા સ્નાન માટે જઈ રહેલું ટ્રેક્ટર તળાવમાં ઊંધું પડતા 20થી વધુ લોકોના મોત થયા હતા। ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર તળાવમાં પલટી ખાઈ ગયું હતું। 3 કલાકની શોધખોળ બાદ તંત્ર દ્વારા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટનામાં ટ્રેક્ટરની ટ્રોલીમાં કુલ 54 લોકો હતા, જેમાંથી 24 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાના સમાચાર છે। આ ઘટના પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે। યુપી સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારોને 2-2 લાખ અને घायलों ने 50-50 हज़ार बढ़तरનું ऐलान કર્યું છે। बचाया है उसके लिए कुछ देखिए, जैसा कि मैंने बताया कि ये भारी संख्या में यहाँ पर श्रद्धालु आए थे और हमारी जो पुलिस टीम है वो तत्काल मौके। मैम, घटना स्थल पर आप लोग पहुंचे, डीएम साहिबा भी साथ में है, और किस तरह की सिचुएशन है और कितने लोगों की कैजुअलिटी होने की आशंका है? देखिए, थाना क्षेत्र पटियाली में आज मॉर्निंग में ये सूचना हम लोगों को प्राप्त हुई कि एक श्रद्धालु जो है वो ट्रॉली से जा रहे थे, तो उनकी ट्रॉली जो है वो डिसबैलेंस होकर खंती में गिरी है, ऐसी एक सूचना प्राप्त हुई। तत्काल जो पुलिस की टीमें हैं वो मौके पर पहुंची और जो यहाँ पे ग्रामीण है उनकी सहायता से जो लोग नीचे गिर गए थे ट्रॉली से, और क्योंकि यहाँ पे पानी भी था, उनको तत्काल प्रभाव से निकाला गया है और तत्काल उनको अस्पताल भिजवाया गया है। इस दुखद घटना में अभी तक जो सूचना प्राप्त हुई है उसके अकॉर्डिंग अराउंड 14 से 15 लोगों के मृत होने की सूचना है और बाकी जो लोग थे हुआ है। श्रद्धालुओं से भरी हुई एक ट्राली पलट गई है। एक बड़ी ही दर्दनाक हादसा हुआ है। क्या जानकारी है और क्या लोगों के लिए बचाव कार्य किया जा रहा है? ये लगभग 11:30 बजे की ये वारदात है। एटा से ट्रॉली में श्रद्धालु इधर आ रहे थे और इंसिडेंटली यहाँ पे उनकी ट्रॉली पलट गई। लगभग
25 से 30 लोग उसमें सवार थे और इन लोग को गांव वालों ने उस समय सब निकाला है हम लोग को। और अभी तक 14-15 लोग की कैजुअलिटी की हम लोग को सूचना शासन मिली द्वारा है। कोई राहत उसकी कोई सूचना नहीं राहत तत्काल शासन ने इस पे निर्णय लिया है। मृतक के लिए 2 लाख रुपए और जो घायल हैं उनके लिए 50,000 रुपए शासन। मैम, रेस्क्यू ऑपरेशन जो है पूरा कर लिया गया है, अभी भी किसी के पानी में होने की जो है संभावना है क्या? अभी जो यहाँ पे ग्रामवासी खड़े हैं वो लोग बता रहे हैं कि संभवतः हो सकता है एक आध बच्चा अंदर कीचड़ में फंसा हो, तो उसके लिए हम लोगों ने पंप सेट वगैरह का इंतजाम करा रहे हैं ताकि उसको ठीक से देख लिया जाए कोई भी यहाँ पे बॉडी। हादसे की मैम कोई वजह अभी तक सामने आ पाई? किस तरह हादसा हुआ, क्या वजह क्या रही? अब ये तो जो जीवित लोग हैं उनसे बात करके ही पता चलेगा कि उस समय क्या हुआ था, कैसे पलट गई उस समय। जो पुलिस फोर्स के द्वारा किया जा रहा है। नाम क्या है आपका? हमारा प्रवीण कुमार। प्रवीण कुमार जी, ये दरियागंज क्षेत्र पड़ता है जहाँ पर एक बड़ा हादसा हुआ है। गंगा स्नान करने जा रहे थे लोग, ट्रैक्टर गिरा है तालाब में। कितने लोगों की जो है कैजुअलिटी हुई है? कैजुअलिटी लगभग हुई है। हमारे सामान मैंने 15 डेड बॉडियां निकाल के रखी थी और उससे पहले आती रही जाती रही। उसमें सही भी थे, कुछ वैसे भी थे। कुछ डॉक्टरों के पास भेजे गए एम्बुलेंस से, जो भी गाड़ी मिली उससे भेजते रहे हॉस्पिटल में। ये कैसे, किस तरह आपको लग रहा हादसा हो गया? ये ट्रैक्टर आ रहा था गंगा जी, कोई मुंडन बच्चे का कराने जा रहे थे जी। और किस प्रकार हुआ अब ये तो नहीं जान सकते। मरने वालों में कौन कौन लोग शामिल हैं? महिलाएं ज्यादा हैं, कुछ बच्चे हैं। तो लगभग सारे लोगों को निकाल लिया गया? हाँ, सारे लोगों को निकाल लिया। कई बार उसमें राउंड लगा के सारा तालाब छान के देख के। किसी की जीवित होने की आशंका है? हाँ, कुछ बच्चे, लड़कियां कुछ बच गई हैं, कुछ आदमी बचे हुए हैं। ઉત્તર પ્રદેશમાં દુર્ઘટના ઘટી છે, જેમાં અંદાજિત બાળકો સહિત 15 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમ એક્સ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો। તેમણે મૃતકોને શોકાંજલિ આપી હતી અને ઇજાગ્રસ્તોને જલ્દી સાજા થવાની કામના કરી હતી। તેમજ ઉત્તર પ્રદેશના તંત્રને યોગ્ય સારવાર મળી રહે તે માટેની સૂચના આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઇનલ થઈ ગઈ છે। કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે, જેમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે। તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 બેઠકો પર લડશે, જ્યારે કોંગ્રેસ 3 બેઠક પર લડશે। આપ તરફથી આ પ્રેસ કોન્ફરન્સમાં આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી। गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे। भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी। हरियाणा में 10 लोकसभा सीटों में से 9 सीटों पर भारतीय राष्ट्रीय कांग्रेस लड़ेगी और 1 सीट जो कुरुक्षेत्र की है वहां पर आम आदमी पार्टी के प्रत्याशी लड़ेंगे। चंडीगढ़ को लेकर लंबी चर्चा हुई, लेकिन आखिरी में यह तय किया गया कि चंडीगढ़ में भारतीय राष्ट्रीय कांग्रेस के प्रत्याशी चुनाव लड़ेंगे। गोवा में भी, खास करके दक्षिण गोवा में विस्तार से चर्चा हुई, लेकिन फिर यह तय किया गया कि गोवा की दोनों सीटें ये भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी लड़ेंगी। दिल्ली लोकसभा में 7 सीटें हैं। आम आदमी पार्टी 4 पे लड़ेगी। वो 4 सीटें नई दिल्ली, वेस्ट दिल्ली, साउथ दिल्ली और ईस्ट दिल्ली। कांग्रेस पार्टी 3 सीटों पर दिल्ली में चुनाव लड़ेगी, चांदनी चौक, नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट। ગુજરાતમાં આપ ભરૂચ અને ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે, ત્યારે આ અંગે આપ ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। उसमें गुजरात में से भरूच सीट हमको देने की जो घोषणा हुई है उससे हम बहुत खुश हैं। हम आम आदमी पार्टी के राष्ट्रीय अध्यक्ष अरविंद केजरीवाल जी, संदीप पाठक जी, भगवत मान जी, सबका आभार व्यक्त करते हैं। साथ ही साथ में कांग्रेस के भरूच के लीडर
प्रदेश के लीडर और राष्ट्रीय लीडर का भी आभार व्यक्त करते हैं और हम उनको विश्वास देते हैं आने वाले दिनों में उनका मान सम्मान के साथ हम साथ में बैठ के उनको विश्वास में लेके भरूच लोकसभा में हम उतरेंगे और भरूच लोकसभा स्वर्गीय अहमद भाई पटेल जी को जीत के हम उनको श्रद्धांजलि देंगे। हमारा पूरा प्रयत्न है, यहाँ से प्रयास है कि भाजपा को भरूच लोकसभा में से कैसे परास्त किया जाए और जल्द ही जल्द हम कांग्रेस के सभी लीडरों को साथ में लेके पूरा रणनीति यहाँ से बना देंगे। તો ભરૂચની બેઠક ઉપર આપ સાથેની સત્તાવાર જાહેરાત બાદ કોંગ્રેસના ટોચના નેતા મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ નારાજ છે। આ જાહેરાત બાદ ફૈઝલ પટેલે કહ્યું કે તેઓ દિલ્હી જશે અને હાઈકમાન્ડને ફરીથી રજૂઆત કરશે। તેમણે કહ્યું હતું કે તેમના પિતાએ અહેમદભાઈ પટેલે ભરૂચ માટે ઘણા કાર્યો કર્યા છે, જ્યારે મુમતાઝ પટેલે ટ્વીટ કરીને કોંગ્રેસને મજબૂત કરવા સહિયારા પ્રયાસો કરીશું તેમ જણાવ્યું। देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना। मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाईकमांड से वापस बात करूंगा। देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफी कुछ हो सकता है। जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज बहुत सालों से बन के आ रहे हैं। मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है। ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है। बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा। આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની પ્રતિક્રિયા સામે આવી। પત્રકાર પરિષદમાં CR પાટીલે 26માંથી 26 સીટ 5 લાખની લીડથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। કોંગ્રેસ અને આપના ગઠબંધનને તેમણે ઠગબંધન ગણાવ્યું। તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી। એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે। જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી। બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આજ દિન સુધી કરતા આવ્યા છે, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે। ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે। તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે। સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના સામે આવી છે। ડભોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાની માહિતી મળી છે। રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો। રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી। રત્ન કલાકારે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। જહાંગીરપુરા પોલીસે 3ની ધરપકડ કરી 4 વોન્ટેડ છે। મુખ્ય ચૂંટણી કમિશનર ચેન્નઈમાં તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને પુડુચેરીના ચૂંટણી અધિકારીઓને મળ્યા। ઇલેક્શન કમિશન ચીફ રાજીવ કુમાર ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચેન્નઈમાં બેઠક કરી હતી। રાજીવ કુમાર આગામી સંસદીય ચૂંટણીની તૈયારીઓની દેખરેખ માટે શુક્રવારે રાત્રે ચેન્નઈ પહોંચ્યા હતા। જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને પોલીસ અધિક્ષકો સાથે સંસદીય ચૂંટણીની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ પર તેમણે ચર્ચા કરી હતી। આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આસામ કેબિનેટે રાજ્યમાં બાળ લગ્નને સંપૂર્ણપણે નાબૂદ કરવા મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ 1935ને રદ કરવાની મંજૂરી આપી છે। આ અધિનિયમમાં લગ્નની નોંધણીની જોગવાઈઓ છે, પછી ભલે વર અને વધુની લગ્ન માટેની ઉંમર હોય કે ન હોય। આ પગલું આસામમાં બાળ લગ્નને રોકવા માટેનું બીજું મહત્વનું પગલું છે।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે સાણંદ તાલુકામાં આવેલા ગોધાવી ખાતે સંસ્કારધામમાં ખેલો સાણંદ સ્પોર્ટ્સ લીગનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત નાના બાળકોને સંબોધતા જણાવ્યું કે આજકાલ બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં ઘણો સમય વિતાવે છે અને ઘણીવાર બહાર રમવા જતા નથી. ખેલો સાણંદ ગેમ્સ એ ગુજરાત સરકાર દ્વારા યુવાનોને આઉટડોર રમતોમાં જોડાવા અને યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલી કેટલીક પહેલોમાંની એક છે. સાણંદ સ્પોર્ટ્સ લીગને વિધિવત શરૂ થયેલી આજે હું જાહેર કરું છું. ભલે બધા ખૂબ આનંદથી રમો, ખૂબ આગળ વધો અને ઓલિમ્પિકમાં આપણે 36માં ઓલિમ્પિક આપણે અહીંયા રમાડવાનું ખબર છે ને? ના ખબર હોય તો તેનો આપણા શિક્ષકને પૂછજો કેવી રીતે ઓલિમ્પિકમાં જવાય. આપણે બધા ઓલિમ્પિક માટે તૈયાર થવાનું છે. ટીવીમાં જેટલી બધી મજા પડી જાય છે મોબાઈલમાં જ કે ભાઈ બહાર રમવા જવાની ઈચ્છા નથી થતી, એમ ને થાય છે. ભાઈ તો તમે મોબાઈલ ના જુઓ તો બહાર મમ્મી પપ્પા રમવા જવા દે, તમે તો મોબાઈલે જોવો છે અને બહાર રમવાઈ જવું છે તો ભાઈ મમ્મી પપ્પા શું કરે તમારી જોડે? અભિનેતા આયુષ્માન ખુરાનાએ શનિવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં પૂજા કરી હતી. તેમણે નંદી હોલમાં પૂજા કરી અને ભગવાન મહાકાલના આશીર્વાદ મેળવ્યા. આ દરમિયાન આયુષ્માન ખુરાના પીળા ટી શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો. જો વર્કફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન છેલ્લે અનન્યા પાંડે સાથે ફિલ્મ ડ્રીમ ગર્લ 2માં જોવા મળ્યો હતો. પુણેના મેઘના સખપાલ એ પ્રથમ મહિલા છે કે જેમણે પુણે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર ફાઇટર તરીકે પસંદગી કરવામાં આવી છે. મેઘના તેમના પરિવારની ત્રીજી પેઢી બની છે કે જે ફાયર ફાઇટર તરીકે કામ કરે છે. તો આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ. પુણેના ફાયર બ્રિગેડ વિભાગની પ્રથમ મહિલા ફાયર ફાઇટર મેઘના સખપાલ કહે છે કે તેના પિતા અગ્નિશામક દરમિયાન તેના બચાવ મિશન વિશે તેમને કહેતા હતા. તે વાર્તાઓ તેણીને તેના પગલે ચાલવા માટે પ્રેરિત કરે છે. मैं गर्ल्स कॉलेज स्कूल में थी, वो पापा को जब से यूनिफॉर्म में देखा था तब से बोल रही थी कि तू मेघना तुझे करना है तो ये इस फील्ड को ही चुन. और मेरे स्कूल की एक भी फ्रेंड गवर्नमेंट जॉब में नहीं है, डिफेंस में नहीं है, तो उन्होंने बहुत सपोर्ट किया. मुंबई का ग्राउंड थोड़ा अच्छा नहीं गया था, तभी भी उन्होंने सपोर्ट किया. आज नहीं हुआ तो कल होगा. तो मेरे जितने भी फ्रेंड सर्कल है सब अच्छे थे, सपोर्टिव थे और मेरा फैमिली का भी बहुत सपोर्ट था. મેઘનાના પિતા અગ્નિશામક તરીકે તેમની સેવાના 18મા વર્ષમાં છે અને તેમની પુત્રીની પસંદગીને સંપૂર્ણ સમર્થન આપે છે. તેના દાદાને પણ ગર્વ છે કે મેઘના તેના પરિવારના વારસાને આગળ ધપાવી રહી છે. મેઘનાના ઉપરી અધિકારીઓ પણ તેના પરિવાર દ્વારા અનુભવાયેલા ગર્વને શેર કરે છે, ખાસ કરીને કારણ કે પુણે ફાયર બ્રિગેડ દ્વારા આ પ્રથમ ઘટના છે જેમાં પ્રથમ મહિલા ફાયર ફાઇટર મેઘના સખપાલ કાર્ય કરવાના છે. इसके लिए मैंने इतना सपोर्ट किया है कि उसको मैंने पहले भी पूछा था कि बाबा तेरे को ये फील्ड में आने का रहेगा तो ऐसा ऐसा ये काम करना पड़ता है, वो काम करना पड़ता है, फायर रेस्क्यू कैसा करने का, फायर कॉल हो गया तो उस टाइम कैसा करने का, वो सब डिटेल में बताता था. इसके लिए उसका ये फायर ब्रिगेड में आने का उसका ये दिल जो है इधर आ गया. बेटी की सिलेक्शन होना है बोला तो सही बात ये नहीं है, इधर क्या है उधर क्या है, जो अभी माहौल है ये सब आधुनिक जगह का माहौल है, इसके वजह से हमें बहुत आनंद है. ઘણા પડકારોનો સામનો કરવા છતાં મેઘનાની દૃઢતા અને તેની આસપાસના લોકોના સતત સમર્થનને કારણે તેનું ફાયર ફાઇટર તરીકે સેવા આપવાનું સ્વપ્ન વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે. पब्लिक फायर सर्विसेज में मेघना ये पहली लड़की है जिसको पूना कॉरपोरेशन में संधि मिली है. इसके बाद अगर ऑफिसर लेवल पर देखा जाए तो जैसे तमिलनाडु है या कई और स्टेट्स है, मुंबई एयरपोर्ट है या एयरपोर्ट अथॉरिटीज़ है, यहाँ पे फायर वुमेंस ऑलरेडी वर्किंग में है. लेकिन पब्लिक फायर सर्विसेज में मुंबई के बाद ये पहली घटना है कि यहाँ हमने पूना में इसके लिए, एंड एवरी पूना सिटीजन शुड फील प्राउड फॉर इट.
આજે દેશભરમાં દીકરીઓ અનેકો સિદ્ધિ હાંસલ કરી રહી છે. અનેક ક્ષેત્રોમાં મેડલો જીતીને દેશનું નામ રોશન કરી રહી છે. ત્યારે આ બાબત સમાજ અને દેશ માટે ખૂબ જ ગર્વ અનુભવવાની વાત છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. કચ્છના ભુજના રફીક પઠાણે 5000થી વધુ પ્રકારના સિક્કા એકઠા કર્યા છે. આવો જોઈએ તેમના સિક્કાનું કલેક્શન. અમારા ખાસ અહેવાલમાં સમાચારના અંતમાં જોઈએ વિશેષ અહેવાલ. આ છે કચ્છ જિલ્લાના ભુજના રહેવાસી રફીક પઠાણ. તેમની પાસે વિવિધ પ્રકારના 5000થી વધુ સિક્કા છે. રફીક બેંક કર્મચારી હતા. તે જ સમયે તેમને સિક્કામાં રસ જાગ્યો અને પછી તેમણે જુદા જુદા યુગના સિક્કા એકઠા કરવાનું શરૂ કર્યું. प्रेरणा की बात है तो मैं पहले बैंक में जॉब करता था, तो वहाँ पर क्या कभी कभी कुछ एरर नोट भी आ जाते थे. मैं ऑपरेशन डिपार्टमेंट में था, तो वहाँ पर कभी कभी कुछ एरर नोट आ जाते थे, तो मैं अलग रखता था पहले मैं. या तो फिर कोई अच्छा फैंसी नंबर है तो वो भी अलग रखता था. ऐसे आहिस्ता आहिस्ता करके तो शौक बढ़ा. फिर नोट पहले कलेक्ट किए, नोट के बाद में फिर सिक्कों के कलेक्शन में आ गया. तो आज मेरे पास बहुत अच्छा कलेक्शन इकट्ठा किया हुआ है. રફીકે તેમના સંગ્રહ માટે ઘણા લોકો અને વ્યવસાયિકો પાસેથી સિક્કા પણ ખરીદ્યા છે. તેમની પાસે 2500 વર્ષ જૂનો તાંબાનો સિક્કો પણ છે. एक एल्बम में मेरे सिक्के आते हैं 20. ऐसे मेरे पास कम से कम 250 एल्बम तैयार किए हुए हैं. वो सब एंशियंट कॉइन के हैं. एंशियंट कॉइन मतलब कि जो एकदम पुराने हैं, मुगल्स के टाइम के हैं, जैसे तुगलक डायनेस्टिक थी, गुजरात सल्तनत, दिल्ली सल्तनत, उस तरह से हर अलग अलग सल्तनत के मैंने अलग अलग सिक्के की फाइल बनाई है और 250 के करीब फाइल्स हैं मेरे पास. સિક્કા એકત્ર કરવા ઉપરાંત રફીક તેમના પર સંશોધન પણ કરે છે. એટલું જ નહીં, તેઓ તેમની પાસે રહેલા વિવિધ પ્રકારના સિક્કાઓના ઇતિહાસથી પણ વાકેફ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ.